ભારતના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે ભારતીયોએ 68 અબજ ડોલરનો જંગી ખર્ચ કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ડેડ ઇકોનોમી કહેલી ટકોરના તહેવારી સિઝને પૂરેપૂરી ખોટી સાબિત કરી છે. નવરાત્રી દિવાળી સુધીના સમયગાળામાં દેશભરમાં રિટેલ ક્ષેત્રે 8.5% સુધીનો વધારો નોંધાયો છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે, જેમાં જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિશિંગ અને મીઠાઈ જેવા સેગમેન્ટમાં ગ્રાહકોએ ધડાધડી ખરીદી કરી છે. આ ખર્ચનો સૌથી મોટો હિસ્સો સ્થાનિક ભારતીય બજારમાં થયો છે. સરકારે જીએસટીમાં કરેલા સુધારા અને ટેક્સના ઘટાડાના સીધા પરિણામ રૂપે ગ્રાહકોને આ તહેવારોમાં પ્રોફિટેબલ ડીલ્સ મળી, જેના લીધે ખરીદી વધુ વધી. ઓટો સેક્ટરમાં પણ ખાસી તેજી જોવા મળી. ટાટા મોટર્સે નવરાત્રી અને ધનતેરસ વચ્ચે 1 લાખથી વધુ કાર ડિલિવર કરી હતી. બીજી બાજુ સારા ચોમાસાને કારણે ગામડા વિસ્તારમાં આવકના વધારા થતા મહિન્દ્રાએ ટ્રેક્ટર વેચાણમાં 27% ઉછાળો નોંધાવ્યો હતો. નાણાકીય સેવામાં કાર્યરત અનેક કંપનીઓએ વિવિધ કેટેગરીમાં ખર્ચમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે આ વૃદ્ધિમાં કેટલીક માંગ અગાઉથી મુલતવી રાખેલી ખરીદીનું પરિણામ પણ હોઈ શકે છે. ડિસેમ્બર-જાન્યુઆરીના ડેટાથી ભારતની રિટેલ વૃદ્ધિનો સાચો ટ્રેન્ડ વધુ સ્પષ્ટ થશે.